કોંગ્રેસ નેતાઓ ભાવુક થયા તો બીજેપીના નેતાએ કટાક્ષ કર્યો। જી હા, તમે સોશિયલ મીડિયા પર જેમાં ગેનીબેન ઠાકોર જે ભાવુક થયા પોતાનું નિવેદન આપતા એ પણ વિડીયો જોયો હશે અને કેટલાય જ કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ પોતાનું જે કહી શકાય કે નિવેદન આપતી વખતે ભાવુક થયા, જેમાં ભાજપના નેતાએ કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે દેશને આંસુ સારે એવા નહીં પરંતુ આંસુ લૂછે તેવા નેતાની જરૂર છે। લોકસભાની ચૂંટણી નજીક છે અને ત્યારે રાજકીય નેતાઓ અલગ અંદાજ પણ જોવા મળી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા નામાંકન પત્ર ભરી ઉમેદવારી નોંધાવવામાં આવ્યું, જેમાં જનસભા, રેલી અને ડીજેના તાલે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું અને કેટલાક નેતાઓ જનસંપર્ક દરમિયાન ભાવુક થયા। પરંતુ આ બીજેપીના જે નેતા છે, જેમાં પ્રવીણ માળી દ્વારા કટાક્ષ કરવામાં આવ્યું, તેમણે કહ્યું કે જનતાને આંસુ સારે તેવા નહીં પરંતુ આંસુ લૂછે તેવા નેતાની જરૂર છે। આ મુદ્દે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવો।